બોલો બોલો. હા બોલો, ક્યાંથી બોલો? ગઢડા તાલુકો, બોટાદ જિલ્લો. બોટાદ જિલ્લો, ગઢડા તાલુકો. હમ. ગામ કયું આવે? ગામ ઉગામેડી. ગામેડી. ઉગામેડી. ઉગામેડી. હા, મિની સુરત ગણાય ભલામણ, પ્રખ્યાત છે. એવું? હા. સારું સારું. શું હતું હાલો બોલો. આપણે એક બાબાનું ગોઠવવાનું છે. કયોડોક બાબો છે? બાબાની ઉંમર છે 23, 25, 26, 27 વર્ષ છે. 27 વર્ષ. હમ. શું નામ છે? ભરતભાઈ. ભરતભાઈ. રમેશભાઈ. અટક. રાઠોડ. રાઠોડ. કયા સમાજમાંથી? દલિત સમાજ. દલિત સમાજ. શું કામ શું કરે? હીરા ઘસે. 17-18 હજાર મહિને કામ થાય. એટલે ક્યાં ગામ ત્યાં જ? હે? એટલે ક્યાં ગામ? ઉગામેડી. એટલે ત્યાં જ આપણે જાય છે કંપનીમાં? નહીં નહીં, હીરાનું કારખાનું છે. હીરાનું કારખાનું છે પોતાનું? હીરા ઘસે છે, પોતાનું નથી પણ એ કામ કરે છે હીરામાં. જોબ કરે છે એવું છે ને? કેટલુંક મહિનાનું કમાઈ લઈશ? 16-17 હજાર રૂપિયા કમાઈ લે. એવું? પેલા લગ્ન તે સગાઈ? કોઈ વસ્તુ નહીં. એથી મોટા ને નાગલપુર બોટાદની બાજુમાં પણ આવેલો છે. એને 2 છોકરીઓ છે. આ છોકરો બાકી છે. શરીર ભારે છે ને એટલે પાસ નથી થતો. એવું છે? હા. ઘરે કાંઈ ઘટતું નથી ભગવાન. જમીન છે? જમીન છે પણ એ તમારે દલિત સમાજ ને ઓલી વાળેલી જમીન આવે. પેશ કરવી. હા. એવું છે. કેટલી ઉંમર કીધી ભાઈની? 27 વર્ષ. 27 વર્ષ. પોતાના જ મકાન છે? પોતાના મકાન બધું 3 જગ્યાએ છે મકાન. એટલે બે પરિવારમાં કેટલા જણ અત્યારે? અત્યારે પરિવારમાં 2 છોકરીઓ, છોકરાના ઘરના ને બરના બધા થઈને અમે 7 જણા છે. એટલે બધા જોડે જ રહેતા છે ને? બધા જોડે જ તે. એવું છે. ગાયું ભેંસું. હું ખેતીવાડી કરું છું. તમે શું થાવ એ ભાઈને? મારા બાબો છે. પોતાના બાબા છે બરાબર ને? બહુ સારું કહેવાય, બહુ સારું. ત્યાં તો સાહેબ તમે તો ક્યાંથી નંબર ક્યાંથી લીધો તો? આ તમારો વિડીયો જોઈ. યુટ્યુબમાંથી? હા. તો આપણે તો તમને ખબર છે સાહેબ, આપણે ઓડિયોમાં મૂકીએ છીએ બરાબર? અને જો આપણા દલિત સમાજમાં તમારે હોય તો દલિત સમાજમાં કયા સમાજમાં જોઈએ તમારે? અમારે દલિત સમાજ ના જોઈએ. એવું છે? હા. બીજી સમાજમાં ના ચાલે? બીજી સમાજમાં ચાલે પણ એમાં શું છે, કોઈ વાંધો નહીં, ચાલે પણ નીચી નાત નો હોય છે. દલિત નીચી વાલ્મીક હોય, કોઈ વાઘરી હોય, એવું એ નો હાલે આપણે. હા, એ તો બરાબર છે. શું છે કે બીજી કોઈ પણ ના ચાલે. હા, કોઈ પટેલ છે, ઠાકોર છે, એવું ચાલે ને? હા, ચાલે. હા, એટલા માટે બીજું કઈ નહીં. તો શું છે, આવી રીતે છે. જો સાહેબ, જો ઓડિયો સાંભળાય છે તમે અને તમારું ફોર્મ ભરાતું હોય અને છોકરાનો ફોટો મોકલો એટલે એનો ફોટો આપણે કોપી કરી અને ફોર્મ ભરીએ, આગળ ચલાવીએ બરાબર. એટલે વારો આવે ને શું છે, અત્યારે તો લગભગ સમજી લો ને 5000 ફોર્મ તો ભરાઈ ગયા છે. વાત સાચી છે પણ અમારે દલિત સમાજમાં થઈ જ જાય ભગવાન. અમારે દલિત સમાજમાં મેળ જ આવી જાય. કારણ કે મારે શું છે કે મારું ભાઈ રહ્યા ને એ અમારી સમાજના છે. રાઠોડભાઈ ત્યાં ઓલા મનસુખભાઈ રાઠોડ એ અમારી સમાજના છે. એ અમારે આમ રાઠોડ છે, એમ રાઠોડ છે. પણ મને એ લોકો એમ કહે છે કે અહીંયા આવો તમે રૂબરૂ મળવા. મારે ટાઈમ નથી, મારે ખેતીવાડી કરવું એટલે ત્યાં જવાનો ટાઈમ નથી. એવું છે? હા. તો બરાબર છે. અને એ મનસુખભાઈની ઓફિસ રાજકોટ છે. હવે ઓફિસે ત્યાં રાજકોટ જવું પડે. આપણે એ નાતે ભાઈ જ છીએ. હા, એ તો સમજી ગયો. બરોબર.
આપણે સાહેબ તમે ઓડિયો જોયો ને આપણે બરાબર આ રીતનું છે સિસ્ટમ આપી ત્યાં. કોઈ વાંધો નહીં, તમારી સિસ્ટમ તો જે કાંઈ હોય આપણે તો શું છે કામ થાય ને થોડુંક તો થોડું સારું પડે. કામ તો સાહેબ તમારે સમજી લો તે પબ્લિક જોઈ બરાબર છે અને તમને કોન્ટેક્ટ નંબર તમારો નાખીએ, છોકરાનો ફોટો મૂકીએ બરાબર, તો તમને કોલ કરે તમારા સમાજમાંથી કે ગમે એ સમાજમાંથી કે ભાઈ છોકરો બરોબર છે ને સારો છે બરોબર, તો એકબીજાનો લગ્ન થઈ જાય. આ રીતનું છે ભાઈ. હા પણ આપણે કોર્ટ લગ્ન કરી દઈએ ને તોય ભલે નહીં, કે આમ કે ને તોય ભલે, બરાબર, ખર્ચો ભલે જે થાય બરાબર. આપણે ખર્ચો 5 રૂપિયા થાય નથી મોજાવાનું. હા ખર્ચો તો એ તો થઈ જાય, એવું કઈ નથી. હા એમ. એ તો આપણા માટે સમજી લો સારું કરવા માટે તો થોડુંક કરવું તો પડે ને. હા એમ ખર્ચો આપણે આમાં દીકરીને આમાં આપણે થોડોક દેવો પડે, ભલે દેવો પડે. આપણે એને એમ માનો કે દીકરી દેતા હોય તો આપણે ખર્ચો દેવો પડે. હા એ તો છે. આગળ વાત નથી ચલાવી? આગળ વાત ચાલુ જ છે. છોકરાનું શરીર ભારે છે વડીલ, એમાં શું થાય કે મારે 4 જગ્યાએ, એક જગ્યાએ એને છોકરી પાસ ન થઈ, 2 જગ્યાએ અને 1-2 જગ્યાએ જોઈને વી ગયા, શરીર બહુ ભારે પડ્યું. એવું છે? હા શરીર થોડું લોટકું છે. મારા 2 જણા રહ્યા ને ઘરના, ખાધે પીધે સુખી છે. 4 વ્હીલ ગાડીઓ બાડીઓ કાંઈ ઘટતું નથી ભગવાન. હા એ તો છે બરાબર. મહિને લાખ રૂપિયાની કમાણી છે. ના નાની ઉંમર છે એટલે હજી તો કઈ ના કહેવાય. હા એમ. એટલે એટલી ઉંમર થોડી નાની જ કહેવાય ને. નાની જ છે પણ શું છે કે શરીર વધી ગયું અને ટેન્શન નો માણસ છે, ટેન્શન બધું મારે છે. મારે ને મોટા છોકરાને બે નહીં. હા એ તો છે એવું છે. એટલે શરીર વધી ગયું એટલે જોન હોય છે કે બહુ જાડો છોકરો છે આમ. ના એ તો એના કિસ્મતમાં આવી છે ને તો એના થઈ જાય, એવું કઈ ના. એટલે કાલે કેટલા વાગ્યા ફોન કરું ફોટો બોટો નાખવા? આજે નાખી દે તો સારું, કેમ કે મારી પાસે જાજા છે ને લગભગ અત્યારે તો 25 થી 30 તો ઓડિયો પડ્યા છે બરાબર. કાલનું રાખો ને, હું તો ઉપર બીજા માળે વહી ગયો છું, હેઠક ઉતરું ત્યારે થાય. હા તો કાલે ભૂલાવીને ને મૂકી તમારા છોકરાને ફોટો મોકલી દીધો. કાંઈ વાંધો નહીં હો. બરાબર. નામ બોલી જાય એક તમારું ગામનું નામ? ઉગામેડી. ઉગામેડી. ગઢડા તાલુકો. ગઢડા તાલુકો. બોટાદ જિલ્લો. બોટાદ જિલ્લો. હા અમદાવાદમાં આપણા હગા છે, તમ તારે કોઈ મજાવું નથી. ભાઈનું નામ બોલી જાઓ, તમારું નામ બોલી જાઓ. મારું નામ રમેશભાઈ. રમેશભાઈ. ભરતભાઈ. ભરતભાઈ. છોકરાનું નામ ભરતભાઈ, મારું નામ રમેશભાઈ. ભરતભાઈ રમેશભાઈ રાઠોડ, બરાબર ને? હા રાઠોડ. દલિત સમાજ. દલિત સમાજ. ઓકે સાહેબ, હાલો. તો ભૂલ્યા હોય ને ફોટો મોકલી દે. કેમ તે અત્યારે છે ને બહુ મારી પાસે શું છે, એટલી ટ્રાફિક છે તે સમજી લ્યો તે નંબર મૂકવો સામેવાળાના ફોન આવે છે અત્યારે. હાલો કાંઈ વાંધો નહીં, હાલો હું કાલે. અરે શું છે, કાલે તમે મોકલી દેશો ને તો 2 દિવસમાં તમારે શું છે મૂકી દઉં, યાદ રહી જાય, બીજું કઈ. કાલે કેટલા વાગે મૂકવું? ગમે ત્યારે મોકલી દેજો. હા 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 બરાબર. 10-11 વાગ્યા લગી મોકલી દો, બહુ સારું. હા એ સારું. હાલો, જય ભીમ.